હેન્ડલ કાબુમાં રહેતું નથી. એક તો ઠંડી લાગે છે અને પાછો રસ્તો એવો છે. અમારી ગાડી નીકળી છે ને પાછી. જયદીપભાઈ, તમારો શું એક્સપિરિયન્સ હતો? એક્સપિરિયન્સ ની વાત પૂછો મરદના ફાડિયા. હાલ આવા જો રિવેસ મારો. કેવી મજા આવી ભાઈ? અરે ભાઈ એક નંબર મજા આવી. અમને તો એમ લાગતું હતું આજ તો જ્યાં જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં ના હોય તો આપણો વ્લોગ છેલ્લે સુધી જોઈ લો, તમે મજામાં આવી જશો. અને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા રવિવારના વ્લોગમાં. અમારે જવાનું છે પાર્થ વોટરફોલ બાજુ અને હું ને મારો માસી બે અહીંયા કાપોદ્રા ઉભા છે ગંબા ગેટમાં. મારા હાળો ની બધા આવે છે, મારા માસીજી છોકરો ને મારા મામાજી છોકરો ની બધા આવે છે. તો અમે બધા હારે જાવી અને એના દોસ્તારો છે ઘણા બધા. તો અમે નક્કી કર્યું ને પછી અમે નીકળી ગયા ઘરે છે. કેટલા વાગ્યા મનદીપભાઈ? અત્યારે વાગ્યા છે 2:45. 2:45 આજ વરસાદ આવતો હતો એટલે થોડા ઘરેથી મોડા નીકળ્યા. A few moments later. તો ફેમિલી આપણા હાળાની બધા આવવાના હતા, એ બધા આવી ગયા છે, તમે જોઈ લો. અને હવે અમે બધા અહીંથી નીકળવાના ચારીમાં છે. જયદીપભાઈ કઈ બાજુ જવું? હા તે હારું, હાલો નીકળવી ધીમે ધીમે. તો ફેમિલી અમે ગલતેશ્વર પોગવા આવ્યા ને આ રસ્તામાં અમારા હાળાની બધા કે અમારા ફોટો શૂટ ને એવું બધું કરવું છે. તો હાલો એ તમને એ બધાનો પરિચય કરાવું અને એ બધા ફોટો શૂટ કરે છે એ પણ તમને બતાવું. આ બધા આપણા ભાઈબંધ દોસ્તાર ને હાળાની છે. તમારું નામ શું છે ભાઈબંધ? દર્શન. તમારું નામ ભાઈબંધ? તમારું નામ? તમારું નામ? તમારું નામ? અમને ખબર છે, આ ફેમિલી ને ન ખબર હોય ને. જયદીપભાઈ. તમારું નામ? ક્રિશ. તમારું નામ? આ તો ઘરના જ છે. હું તો ફેમિલી અમે બધા અહીંયા ફોટો શૂટ કરવી છે, રસ્તામાં ઉભા રહ્યા છે ફોટો શૂટ કરવાનું. તો ફેમિલી પાર્થ વોટરફોલ પોગવા આવ્યા છે. હવે આ રસ્તો જોઈ શકો છો, ગાંડાગેડી છે. ઈ કે ગાંડા કેડી કહેવાય ને? ગાડા કેડી. ગાડા કેડી. હા, ગાંડા કેડી નહીં, ગાડા કેડી. ફેમિલી ગાડા કેડીમાં કેમ થાય? આમાં કોક પડ્યા હોય તો ઊભા કરવા કોઈ આવે કે ન આવે? વોટરફોલે જ આવી તો સવી. હવે અમારા ભાઈ હવે અરે જેમ થાય એમ ગાડીઓ હલવાઈ જાય છે. હેન્ડલ કાબુમાં રહેતું નથી. એક તો ઠંડી લાગે છે અને પાછો રસ્તો એવો છે લપસણો, ગાડી દબાઈ જાય છે. આપણે જ્યાં ઊભી રાખવી ને બધાનો એક્સપિરિયન્સ જાણશું આપણે બધા. હું કે જોઈ શકો છો તમે બધા ધીમે ધીમે લાઈનમાં વારા પછી લે છે ગાડીઓ. રજવાતી તમને ખાલી આંગનો ઉતરી જાય. એ તો ભાઈ ઉતરી જાય, આમાં કેમ કરવું હવે? કાઈ નહીં, હાલો ઈ વાત ઉપર બધા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અરે અમારી ગાડી નીકળી છે ને પાછી. કોને ખબર, હવે આ બધા કાઢે છે, વાહ આપણે કાઢી લેવી. એક પેન ગાડી અહીંયા હવે હલવાઈ ગઈ છે. આપણે નો હલવાઈ.
હાલો નીકળી ગઈ. કેમ તાદીસનભાઈ ગાડી અહીંયા પાર્કિંગ કરવી પડશે? હવે અહીંયા કરીને જાવી તો એ બધાને રસ્તામાં નડે નહીં. મળે તો ખરા, પણ અહીંયા કોણ હાલ છે હવે આપણી સિવાય? એ વાત હાશી. તું છે ને કેમ કરવું આ બાજુ? ના ના ઉતરવું જ નથી હવે. નવો રસ્તો ટ્રાય કરવી. પગ હેઠે રાખજે તું. કઈ વાંધો ના, હાલો દિશાંતભાઈ જાવ જો. વાડી વાળો રસ્તો છે. સ્ટ્રગલ તો કરવું પડે ને, નજારો જોવો હોય તો. ઉભા થા હવે પેલા. ઘડીક આરામ કરી લો પાછો. હાલો આવા જો, રિવેસ મારો. હાલો. મને બધાનો એક્સપીરિયન્સ પૂછો ને. હા, ઉભા રહો. કેવી મજા આવી ભાઈ? અરે ભાઈ એક નંબર મજા આવી હો. આવી મજા તો લીધી જ નથી. તમારું એક્સપિરિયન્સ હતો ભાઈ? મરદના ફાડિયા. વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. ઓલામાંથી ધુમાડા નીકળવા મળ્યા. જયદીપભાઈ, તમારું એક્સપિરિયન્સ હતો? એક્સપિરિયન્સ ની વાત પૂછો ભાઈ. આવો એક્સપિરિયન્સ અત્યારે કઈ પૂછા જેવું નથી. તમને કેવું લાગતું હતું દિશાંતભાઈ? અમને તો એમ લાગતું હતું આજ તો જ્યાં खत्म बाय बाय टाटा गुड बाय गया આવવા જો. ટ્રેકિંગ માં આવે ને એવું લાગે, ટ્રેકિંગ કરવા. હવે આપણો વારો દિશાંતભાઈ આવવા જો. આપણે તો વાંધો નહીં. અમારી બધી ગાડીઓ અહીંયા હલવાઈ ગઈ હતી. તો ધીમે ધીમે અમે આવી છે. હાલો આવ્યો. આવવા દો. ફેમિલી અમારું માનો ને તો ચોમાસાના નીકળવાનું ઓછું રાખજો. અને આવા રસ્તે બિલકુલ નહીં. અમે તો ઊંધા રસ્તે ચડી ગયા હતા, થોડાક હેરાન થયા છે, પણ મજા આવે છે. ચાલુ વરસાદની મજા કાંક અલગ છે. બાકી ડ્રિફ્ટિંગ હાલે છે ફૂલે ફૂલ. તો ફાઇનલી ફેમિલી અમે એ રસ્તામાંથી બહાર નીકળી ગયા ના ગાડીમાંથી જો ધુવાડા નીકળે. ફૂલ બાકાજી ગઈ હો. ને વરસાદ તમે જોઈ લો, ચાલુ વરસાદમાં વોટરફોલે જવાનું છે. જો ખુલ્લો હોય તો મજા આવશે. શું કેવું કિશનભાઈ તમારું? રસ્તા ભૂલા પડ્યા પણ પૈસા વસૂલ થઈ ગયા ને. એડવેન્ચર જોયો હમણાં કેવો હતો એ તો વ્લોગમાં આવી જ ગયું છે બધું. એટલે જ ને તમે એકવાર આવો તો મજા આવે એકવાર. પણ ચોમાસાનું તમે બધા ઓછું રાખજો નીકળવાનું. નીકળાય. આવી મજા માણી હોય તો તમારે અવાય. આજ વાત ને સાચી વાત છે હો.
ફાઇનલી પૂગી ગયા છે હવે રાઈટ રસ્તો આવ્યો છે. પેલા તો બીજા રસ્તે ઊંધા રસ્તે વયા ગયા હતા. લાગે જ છે રસ્તો સારો છે. અહીંયા તો થોડો સારો છે કારણ કે બધા આવી જાય કરતા હોય એટલે સારો તો રાખવો પડે. ઓલા પણ તો ઊંધા રસ્તે જ ચડી ગયા હતા પછી ક્યાં વાત રહી. જો ના હાલી નહીં જાય તો ઘણું પબ્લિક છે અહીંયા. હા હેવી ફ્લો છે જોઈ શકો છો તમે. મારી એક ટી-શર્ટ છે ખાલી. બસ એટલા રાખી દો. તો ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છે વોટરફોલ પર છે ને હજી થોડુંક હાલીને જવાનું છે. તો અમે બધા હાલીને જાવી છે ને આવો કાંક રસ્તો છે તમે જોઈ લો વ્લોગમાં. ના બધા મારા હાળાની જો આગળ આગળ હાલ્યા જાય છે. નાના ભાઈ હાથ નથી દેવો. હે એડવેન્ચર હોય તો આવું એમ. આવો તો કોક આવો અહીંયા મજા આવે એવું છે. એ ભાઈ એ જો ખાપટકાનું આ ગામડે એવા એવું લાગે. દર્શન એટલે તમને કેવી ફિલિંગ આવે છે? પાણી જોરદાર આવે છે બીજું કાઈ નહીં. આજો આમાં તો ફેમિલી અમે આ નદીમાં હાલ્યા જતા હોય એવું લાગે છે અમને. ગામડા ટાઈપ ફીલ આવે છે. ગામડા ટાઈપ ફીલ આવે છે ને પાણી તમ તારે આમ જોવો ગોઠણ ઉધી છે ને બધા મસ્તી કરે છે ફૂલ. ડાયલોગ બાજી કરતા જાય છે આપડા હાળા. આમ જોવો નખરા કરે એ જોવો તમે બધા. પૈસા વસૂલ થઈ ગયા છે ફેમિલી આ વખતે. વોટરફોલ જોવા મળે કે ન મળે. નજારો જોવો બાકી તમે એકવાર. શું કેવું મનદીપભાઈ તમારું આમ હવો તો ખરા થોડા આવે છે. બહુ મજા આવે છે. મજા આવે છે પણ આ વરસાદની ક્લિપ સારી બનતી હોય તો સારું. ઝાંખી થઈ જાય છે ટીપા પડે એટલે. હાલ આપણે ઓલા બધાને હારો હારતો રહી. કેમ થાય છે બાકી? પૈસા વસૂલ તો થઈ ગયા. એને શરમ આવે છે મારી ઘોડે તો. આવી મજા કોઈ દી લીધી જ નથી. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. બાકી અમારા ક્રિશભાઈ કે અહીંથી તરીને જતો. ઓય એને કહેતા હતા તમે તરો ને જોળો શર્ટ બગડશે પાછો. બાકી ફેમિલી વોટરફોલે જઈને મજા આવે કે ન આવે અમે તો રસ્તામાં ફૂલ મોજ કરી લીધી છે. હું કેવું તમારે બધાનું? ઉડે તો જા. દર્શન ને બાવળી એમ નાખો તો. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. કે ફેમિલી અમે નજારાની મજા લેતા ગારાની મજા લેતા આગળ વધવી છીએ ધીમે ધીમે. ફૂલ મજા આવે છે અમને તો. હજી વોટરફોલ કઈ આવ્યો નથી. થોડોક અંદર છે. કેટલોક અંદર છે? આવી ગયો હવે. એટલે આમ 1 કિલોમીટર જેટલું હશે. આપણે ગાડી પાર્કિંગ કરી નાખી. હા 1 કિલોમીટર જેટલું છે. અમે ગાડી પાર્કિંગ કરી નાખી. આની પર ગાડી આવે એમ નથી હજી. આપણે જેમ હાલ્યા છે કારણ કે વરસાદનું બધું ધોવાઈ ગયું છે. આપણે આવી ગયું છે. ટાળ ઉતરતા એટલે સીધું આવી જાય. હા હવે તો આવી ગયું છે. અવાજ સંભળાય છે ધીમે ધીમે. જો મિત્રો આ સામું આવી ગયું વોટરફોલ. ફાઇનલી અમે વોટરફોલે પહોંચી ગયા છીએ. હાલો તમને નજારો બતાવી દેવી ધીમે ધીમે.
પાણી બહુ ભરેલું છે. એટલે પાણીથી આપણે બધા આગળ જ રહેજો. આ મકાઈ ને એવું બધું મળે છે, જેને ખાવું હોય એ ખાઈ લેજો. તો આવી રીતના ધ્યાન રાખીને આગળ વધવું પડે, કારણ કે ક્યાં વધારે ફ્લો આવી જાય કાંઈ નક્કી નહીં. એટલે તમે આવી જગ્યાએ જાઓ ને તો સાવચેતી રાખજો. તો ફેમિલી હોટલ પોલે પહોંચ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો ને આ બધા જો બાકાજીથી બોલાવે છે, બધા રાડું નાખે છે અને આવો કાંક છે નજારો. તો અમારી ટીમ અહીંયા પોગી ગઈ છે ને બધાને કહી દીધું છે બધા હારે રહેજો. વરસાદ આવ્યો છે ફૂલે ફૂલ. તો ફેમિલી અમે ધીમે ધીમે નાહ્યા અને પછી હવે જો ધીમે ધીમે બહાર નીકળવી છે, કારણ કે હવે પાણી વધવાનું છે અહીંયા. કારણ કે પાણી વધે એ પહેલા અમે નીકળી જાય. રિસ્ક નહીં લેવાનો. અને તમે પણ આવી જગ્યાએ જાઓ તો બધા હારે રહેજો અને એકાબીજાનો હાથ પકડજો. અને છોકરાઓનું, નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો. નાના છોકરા હારે હોય તો આવી જગ્યાએ જવાનું ટાળજો. બાકી અમને તો ફૂલ મજા આવી ગઈ અહીંયા વોટરફૂલે. આવું કાંક વોટરફૂલ હતું, તમે જોયું જ છે આપણે સિનેમેટિકમાં. તો હાલો હવે અમે ધીમે ધીમે અહીંથી આગળ વધવી હવે. બાકી ફેમિલી આમ જો અમે બધા એકાબીજાના હાથ પકડીને જ આગળ વધીએ છીએ, કારણ કે અહીંયા પાણી ક્યારે વધી જાય કાંઈ નક્કી નહીં. આ જોવો તમે. મંદિર તું તારું ધ્યાન રાખજે. પાણી જોવો તમે એકવાર. હાલો. A few moments later. ફાઇનલી ફેમિલી અમે ફોટા પાડી લીધા, લોગે બની ગયો, બધું થઈ ગયું છે ને હવે ધીમે ધીમે આગળ વધવી છીએ, કારણ કે હવે ઘર બાજુ જ આવી વરસાદ વધી ગયો છે. ધીમે ધીમે બધા જો આ બધા પાછળ આવે જ છે લાઈનમાં. ને હવે થોડોક નાસ્તો ને એવું કરવાનો પ્લાન છે, કરશું તો તમને વ્લોગમાં બતાવી દેવું. તો આપણે હવે થોડોક જલ્દી વ્લોગ પૂરો કરી દેવું, કારણ કે ઘણો મોટો થઈ ગયો છે વ્લોગ. આ છેલ્લી વાર નજારો જોઈ લો તમે. હાલો. આ બધા જો અમારા હાળા છો, આ બધા. આ પાછો મનદીપભાઈ છે, આને તમે ઓળખો છો ને. એક હાળો આગળ આવ્યો જાય છે. નાસ્તા પાણી કરીને એ તો મેં કહી દીધું ફેમિલીને કે નાસ્તો પાણી કરી લેવી ને પછી આપણે હવે ઘર બાજુ જવા દેવી ને વ્લોગ પૂરો કરી દેવી. આજે અમારે રીલ શૂટ થઈ નથી, એટલે રીલ શૂટ નું પાછું કાંઈક કરવું જોઈએ. તમે અહીંયા આવો આપણે ઓલી જો દેખાય દુકાને દોડાણ ભેડા પર તમે રાખવાની જ છે. રાખી લેવી. હાલો. બાકી બધાને ફૂલ મોજ આવી ગઈ છે, પૈસા વસૂલ થઈ ગયા છે. તમે ફટાફટ લાઈક કરી દેજો ને અમને એ પૈસા વસૂલ કરાવી ગયો. હાલો હવે. હાલો તો હવે મકાઈ ખાઈ લેવી અહીંયા. તો ફાઇનલી ફેમિલી અમારા મકાઈ આવી ગઈ છે અને આને ચાલુ કરી દીધી છે ખાવાની. આને ઉતાવળ ગરમા ગરમ મકાઈ અમારા જયદીપભાઈ લઈ લીધી છે, પણ આમાં થોડુંક રિઝલ્ટ ઓલું થઈ જાય છે, પાણી અડી ગયું લાગે છે. તો આને સચમાં પહેરીને મકાઈ ખાવાની. ઉડે તો જ આવો. બાકી બધા ફૂલ મોજમાં છે. તો ફાઇનલી ફેમિલી હવે અમારા મકાઈ ખવાઈ ગઈ છે અને હવે અમે નીકળવી છીએ ઘર બાજુ પ્રસ્થાન કરવી હવે, કારણ કે બપોર દીના નીકળ્યા હતા ને હવે બધા જો અહીંયા પાણી ભરાઈ જવાનું છે, એટલે અમે ભાગી જાવી. સારું હાલો મળીએ એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.